નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું મનોજ। નિફ્ટી વીકલી એક્સપાયરીના દિવસે માર્કેટમાં નવું જોમ જોવા મળ્યું છે। 2 દિવસના કડાકા બાદ સેન્સેક્સ અને નિફ્ટી એક સારા સુધારા સાથે બંધ આવ્યા છે। વૈશ્વિક માર્કેટના નકારાત્મક અભિગમ વચ્ચે ભારતીય શેર બજારમાં પોઝિટિવ સંકેત જોવા મળ્યા। મહત્વનું છે કે હેવીવેટ શેરની સાથે સાથે બ્રોડર માર્કેટમાં પણ લેવાલી રહી છે। બીએસસીના મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં એક સારો ઉછાળો નોંધાયો છે। બીએસસીનો મિડ કેપ ઇન્ડેક્સ 1.49% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.04% વધ્યો। આ શાનદાર તેજીના પગલે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં આશરે 3.35 લાખ કરોડનો વધારો નોંધાયો છે। ઓટો સેક્ટરને બાદ કરતા બીએસસીના મોટા ભાગના સેક્ટોરિયલ ઇન્ડેક્સ સુધારા પર બંધ આવ્યા છે। તો રિયલ્ટી શેર્સમાં જોરદાર તેજી જોવાઈ। રિયલ્ટી ઇન્ડેક્સ 6% ઉછળ્યો, જ્યારે પાવર ઇન્ડેક્સ 2%। આ ઉપરાંત પીએસસી એનર્જી, ઇન્ફ્રા, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર અને ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેર્સમાં પણ લેવાલી તરફ માહોલ રહ્યો છે। કારોબારના અંતે સેન્સેક્સ 0.69% અને નિફ્ટીમાં 0.66%નો વધારો નોંધાયો છે। સૌપ્રથમ વાત કરીએ સેન્સેક્સની, તો સેન્સેક્સ આજે 490.97ના ઉછાળા સાથે 71,847.57 સેન્સેક્સ બંધ આવ્યો છે। જ્યારે વાત કરીએ નિફ્ટીની, તો નિફ્ટી 141.30ના ઉછાળા સાથે 21,658.60 નિફ્ટી બંધ આવી। વાત કરીએ આગળ હીરો શેર્સની, સૌપ્રથમ બજાજ ફાઇનાન્સ, તો તેમાં આજે 320.75 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે અને આ શેર્સ 7,705.55 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ ટાટા કન્ઝ્યુમર વિશે, તો તેમાં આજે 40.60 રૂપિયાનો વધારો નોંધાયો અને આ શેર્સ 1,125.55 રૂપિયાએ બંધ આવ્યો। વાત કરીએ એનટીપીસી વિશે, તો તેમાં આજે 10.90 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 317.10 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ ઓએનજીસી વિશે, તો તેમાં આજે 6.40 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને આ શેર્સ 214.65 રૂપિયાએ બંધ આવ્યો। હવે આગળ વાત કરીશું જીરો શેર્સ વિશે। સૌપ્રથમ બીપીસીએલ, તો તેમાં આજે 8.40 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 452.65 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ એલટી માઇન્ડરી વિશે, તો તેમાં આજે 94.65 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 5,866.40 રૂપિયાએ બંધ આવ્યો। વાત કરીએ ડોક્ટર રેડ્ડી લેબ્સ વિશે, તો તેમાં આજે 89.70 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 5,842.20 રૂપિયાએ બંધ આવ્યો। વાત કરીએ એસસીએલ ટેક વિશે, તો તેમાં આજે 17.80 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 1,419.95 રૂપિયાએ બંધ આવ્યો। તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટર પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા। જયદેવસિંહ, સ્વાગત છે જીએસટીવીના બિઝનેસ પ્લસ બુલેટિનમાં। વાત કરીએ આજના માર્કેટ વિશે, તો માર્કેટમાં 2 દિવસના કડાકા બાદ શાનદાર રિકવરી જોવા મળી છે। સેન્સેક્સ અને નિફ્ટી એક સારા ઉછાળા પર બંધ થયા છે। આજની આ માર્કેટની મૂવમેન્ટ વિશે શું કહેશો? બિલકુલ, આજે નિફ્ટીની એક્સપાયરી વચ્ચે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર વોલ્યુમના વધારા સાથે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી હતી। 2 દિવસના ઘટાડા પછી ભારતીય શેરબજારમાં એક સારી રિકવરી પણ જોવા મળી છે। ઓવરઓલ જોવા જઈએ તો ભારતીય શેરબજારોનું હાલનું મોમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું જ છે। ભારતીય શેરબજારો હાલ તેના સર્વ શિખરની આસપાસ કોન્સોલિડેટ થઈ રહ્યા છે, તો તેની વચ્ચે 2 દિવસ વધારો જોવા મળે છે, 2 દિવસ ઘટાડો જોવા મળે છે। પણ હું કહીશ કે આગામી સમય પર બજારની જે મુખ્ય નજર છે તે આગામી સપ્તાહથી જે શરૂ થનારા ત્રિમાસિક ગાળાના કંપનીઓના પરિણામ છે તેના ઉપર છે અને આ પરિણામ મોટાભાગે હકારાત્મક આવે તેવા પ્રબળ સંકેતો છે અને આવનારા સપ્તાહ પછી ભારતીય શેરબજારમાં જો નિફ્ટી અને સેન્સેક્સ બેઝ કંપનીઓના જે પરિણામ આવે તેમાં કોઈ સારીના સૂચક બાબત આવશે તો તેનું ખૂબ સારું પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય બજારોમાં જોવા મળી શકે છે। અને અન્ય સંકેતો પણ જોવા જઈએ તો ઓવરઓલ ભારતીય શેરબજારોનું મોમેન્ટમ બાય ઓન ડિપ્સનું જ છે। મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરની જે ક્વોલિટી કંપનીઓ છે તેમાં રોજ નવા સર્વ શિખર જોવા મળી રહ્યા છે અને ઇન્ડેક્સની રીતે પણ જોવા જઈએ તો ઘણા બધા ઇન્ડાઇસીસ તેના મલ્ટી યર હાઈ અથવા તો સર્વોચ્ચ શિખર ઉપર આવીને ટ્રેડ કરી રહ્યા છે। જી, એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે ઘનશ્યામભાઈ। ઘનશ્યામભાઈ, આપનો પ્રશ્ન જણાવશો?
મારે જયદીપભાઈને પૂછવું છે કે મેં આજે HHCL હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન 30 રૂપિયાના ભાવથી લીધા છે, એપોલો માઇક્રો 128 રૂપિયાના ભાવથી લીધા છે, RS સોફ્ટવેર લીધા છે 60 રૂપિયાના ભાવથી, અને ટ્રાઇડન્ટ લીધા છે 38 રૂપિયાના ભાવથી. તો આ 4.5 છે, મારે એકાદ વર્ષ રાખવા છે તો રાખી શકાય? જરા જવાબ આપશો ને. બિલકુલ, આપે એક સાથે 4 સ્મોલ કેપ કંપનીઓના સવાલ કર્યા છે. હું રોકાણકાર મિત્રોને કહીશ કે નિફ્ટી અને નિફ્ટીનો જે મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ છે તે તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર છે, અને જે ફ્રન્ટલાઇન અને બ્લુ ચીપ કંપનીઓ છે તે તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરથી 10 થી લઈને 30% સુધી નીચે ટ્રેડ કરી રહી છે. તો આ જે નિશાની છે તે બરાબર નથી, અને મિડ કેપ અને સ્મોલ કેપના જે વેલ્યુએશન છે તે પ્રમાણમાં ઊંચા છે. તો જ્યારે નાની કંપનીઓમાં રોકાણ કરતા હોય તો ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધવું જોઈએ. અને વેલ્યુએશનના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો અત્યારે જે લાર્જ કેપ કંપનીઓના વેલ્યુએશન છે એ મારા કમ્ફર્ટથી ખૂબ જ સારા વેલ્યુએશન પર ઉપલબ્ધ છે. સેન્સેક્સ નિફ્ટી ભલે સર્વોચ્ચ શિખર પર હોય, પણ જે ઓલ્ડ ઇકોનોમીવાળી બ્લુ ચીપ કંપનીઓ છે તેના વેલ્યુએશન અત્યારે ખૂબ જ નીચા ભાવે માર્કેટમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને નામ સાથે હું કહેવા જઉં તો TCS, ઇન્ફોસિસ, વિપ્રો, HCL ટેકનો, સન ફાર્મા, સિપ્લા, એશિયન પેઇન્ટ, પીડીલાઇટ જેવી કંપનીઓ છે તે હાલના લેવલથી રોકાણ માટે ખૂબ જ ઉત્કૃષ્ટ લાગી રહી છે. ઓટોમોબાઈલ સેક્ટરની મારુતિ, આઈસર મોટર જેવી કંપનીઓ પણ હાલના લેવલથી રોકાણ માટે ખૂબ જ સારી લાગી રહી છે. તો મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરની જે આ કંપનીઓ છે તેમાં આંધળું રોકાણ કરવું તેના કરતાં ખૂબ જ સાવચેતીપૂર્વક જે રોકાણકારોને આગળ વધવું હોય તો ફ્રન્ટલાઇન સ્ટોકમાં અત્યારે કમ્ફર્ટ લેવલ ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે. જી, અને કોલર રણછોડભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. રણછોડભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હેલો જી, આપનો પ્રશ્ન જણાવો રણછોડભાઈ. મારો અવાજ પહોંચી રહ્યો છે આપ સુધી? જી, અને કોલર એક મહેન્દ્રભાઈ જોડાયેલા છે. મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ટાટા પાવર અને બજાજ ફાઇનાન્સ આ બે લોંગ ટર્મ માટે લેવા છે તો કયા ભાવમાં લેવાય? બિલકુલ, ટાટા પાવર અને બજાજ ફાઇનાન્સ આ બંને કંપનીઓમાં નીચલા લેવલથી જબરજસ્ત રિકવરી જોવા મળી રહી છે. ટાટા પાવરનો જે શેર છે તે માર્ચ 2020માં 30 રૂપિયાની આસપાસ હતો, અને અત્યારે જે ટાટા પાવરનો શેર છે તે 330 થી 340 રૂપિયાની વચ્ચે કોન્સોલિડેટ થઈ રહ્યો છે. છતાં પણ હું કહીશ કે ટાટા પાવરના શેરમાં જૂનું રોકાણ હોય તો તમે ફૂલ ઓફ કોન્ફિડન્સ આ કંપનીમાં જ રોકાણ જાળવી રાખો. આગળ ઉપરના સમયમાં ખૂબ સારી મજબૂતીના પ્રબળ સંકેતો છે. પણ હાલના લેવલથી તમારે નવી ખરીદી કરવી હોય તો એક સાથે ખરીદી ન કરતા આવનારા 2 થી 3 મહિના દરમિયાન સાપ્તાહિક ધોરણે ધીમે ધીમે દરેક ઘટાડે રોકાણ કરશો તો તમારા હિતમાં ચોક્કસપણે રહેશે. ટાટા પાવર અને બજાજ ફાઇનાન્સ આ બંને કંપનીઓનું ભાવિ ખૂબ જ સારું છે, અને ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને 3 થી 5 વર્ષ માટે રોકાણ જાળવી રાખી શકતા હોય તો ચોક્કસપણે ફૂલ ઓફ કોન્ફિડન્સ આવનારા 2 થી 3 મહિના દરમિયાન ધીમે ધીમે તેમાં રોકાણ કરતા રહો. જી, અને કોલર સતીશભાઈ જોડાયા છે. સતીશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા જી, જયદીપભાઈ, મારો પ્રશ્ન છે PSU કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલ માટે આ લેવલથી રોકાણ કરી શકાય છે સેલમાં? બિલકુલ, મેટલ સેક્ટરની કંપનીઓમાં હાલમાં જોવા જઈએ તો અત્યારે મારું સારું કમ્ફર્ટ છે. આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન મેટલ સેક્ટરની કંપનીઓમાં હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે, અને તેમાં પણ ગવર્મેન્ટ સંલગ્ન જેટલી પણ મેટલ કંપનીઓ છે તે હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. આપણે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે જેને સેલના નામથી શેરબજારમાં ઓળખવામાં આવે છે, આ કંપની હાલમાં 120 રૂપિયાની આસપાસ કોન્સોલિડેટ થઈ રહી છે, અને તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને 2 થી 3 વર્ષ 5 વર્ષ રોકાણ જારી રાખી શકતા હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ આ કંપનીમાં રોકાણ કરી શકાય. અને હાલના લેવલથી આ કંપનીમાં વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. તો ચોક્કસપણે સેલ ઉપર તમે જે પસંદગી ઉતારી છે તેની સાથે મારી સંપૂર્ણ સહમતિ છે. ત્યાર પછી રોકાણકાર મિત્રોને એટલું પણ કહીશ કે મેટલ સેક્ટરની અન્ય કંપનીઓ પણ હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે, જેના વિકલ્પ રૂપે હું કહીશ કે JSW સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, ટાટા સ્ટીલ, વેદાંતા, NMDC, MSTC, MMTC જેવી કંપનીઓ પણ દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જી, જયદેવસિંહ, શું સારી કંપનીઓના શેર્સમાં હાલના લેવલે નવી ખરીદદારી કરવી જોઈએ કે પછી દરેક ઘટાડે ખરીદદારીનું વલણ અપનાવવું જોઈએ? બિલકુલ, હું કહીશ કે ભારતીય શેર બજારો અત્યારે સર્વોચ્ચ શિખર ઉપર કોન્સોલિડેટ થઈ રહ્યા છે, અને આ લેવલ પર અટકી જાય તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે.
કારણ કે આવનારા 5-7-10 વર્ષ ભારતીય અર્થવ્યવસ્થા માટે ખૂબ જ સારા જાય તેવા પ્રબળ સંકેતો છે. ખાસ કરીને આંકડાકીય દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો જીએસટી કલેક્શનના આંકડા, ત્યારબાદ જે રિટર્ન ભરતા ટેક્સનું રિટર્ન ભરતા જે છે લોકોની સંખ્યા તે પણ અત્યારે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર આવી ચૂકી છે. ઓટો સેલ્સના આંકડા પણ ખૂબ જ ઉત્સાહજનક આવી રહ્યા છે. તો આ તમામ પરિબળો ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતાઈ દર્શાવી રહ્યા છે. જો અર્થવ્યવસ્થા સારી મજબૂતાઈ બતાવતું હોય તો શેર બજાર પણ તેનું જ એક પ્રતિબિંબ પૂરું પાડતું હોય છે. તો તેને લઈને કહીશ કે હાલની જે તેજી છે તે તો માત્ર અલ્પવિરામ છે. હજી પણ આવનારા વર્ષોમાં ખૂબ સારી તેજીના પ્રબળ સંકેતો છે. તો રોકાણકાર મિત્રોના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં રોકાણ હોય તો તેમને જાળવી રાખવું જોઈએ અને સારી ક્વોલિટીના સ્ટોકને આઈડેન્ટિફાઈ કરી અને જ્યારે તક મળે અને ભારતીય શેર બજારમાં કોઈ નાના મોટા કરેક્શન આવે ત્યારે તેને તકના રૂપમાં લઈ અને તેમાં રોકાણ કરતા રહેવું જોઈએ. જી જયદેવસિંહ, અમારી સાથે જોડાયેલા રહેજો. દર્શક મિત્રો, હાલ સમય થયો છે વિરામનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. એક કોલર રમેશભાઈ આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. સાહેબ, આપણો કેડો મુક્તિ જીન્સ 2 આઈપીઓ લાગેલા છે અને એમાં હું વર્ષ સુધી રાહ જોઉં તો મારે એનો ટાર્ગેટ સ્ટોપ લોસ અપાવ્યું. કેડો મુક્તિ જીન્સ અને HFCL 88 રૂપિયાના 200 શેર લીધા. બંનેનો જવાબ આપવા વિનંતી. HFCL અને કેડો. બિલકુલ, એક આપણે આઈપીઓ સંલગ્ન સવાલ પૂછ્યો અને ત્યારબાદ અન્ય HFCL. તો HFCL ને લઈને કહીશ કે આ કંપની હાલના લેવલથી ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે અને આવનારા 1.5 થી 2.5 વર્ષ તમે રોકાણ જાળવી રાખશો તો કલ્પનાબાનું વળતર આ કંપનીમાં મળે તેવા પ્રબળ સંકેતો છે. તો હું કહીશ કે આ કંપનીમાં ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ જાળવી રાખો. ત્યારબાદ તાજેતરમાં જે આઈપીઓ આવ્યો હતો અને તેની જે મુખ્ય બ્રાન્ડ નેમ છે મુક્તિ, તો તેને લઈને કહીશ કે તાત્કાલિક આવનારા 2-3 મહિના દરમિયાન આ કંપનીમાં મજબૂતાઈ જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે. આવનારા 1.5-2 વર્ષ સુધી આ કંપનીમાં રોકાણ જારી રાખશો તો ચોક્કસપણે સારી મજબૂતાઈ જોવા મળશે. જી. અને કોલર એક રીટાબેન જોડાયા છે. રીટાબેન, આપનો પ્રશ્ન જણાવો. આલોક ઇન્ડસ્ટ્રીઝ લીધા છે ને મનાલી પેટ્રો લીધા છે, VTM લીધા છે, તો શું કરવું? બિલકુલ, આલોક ઇન્ડસ્ટ્રીઝ અને મનાલી પેટ્રો આ બંને કંપનીઓમાં આવનારા 1.5-1.5 વર્ષ દરમિયાન હાલના લેવલથી ચોક્કસપણે સારી મજબૂતાઈ જોવા મળશે. પણ આ બે કંપનીઓમાં તમે જે પસંદગી કરી તેના કરતાં અનેકો વિકલ્પ મને માર્કેટમાં વધારે સારા દેખાઈ રહ્યા છે. છતાં પણ આ બે કંપનીમાંથી જ તમારે રોકાણ કરવું હોય તો 1.5-1.5 વર્ષ સુધી જારી રાખશો તો ચોક્કસપણે હાલના લેવલથી મજબૂતાઈ જોવા મળશે. જી. અને કોલર એક રાહુલભાઈ જોડાઈ ગયા છે. રાહુલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જયભાઈ, પબ્લિક ઇસ્યુના આપણે IRFC ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશનના બ્રિગેડ એન્ટરપ્રાઇઝના શેર પડ્યા છે. બંનેમાં શું કરવું? ઘણા વધી ગયા છે. બિલકુલ, પ્રથમ તો IRFC ની જો વાત કરવા જઈએ તો પબ્લિક ઇસ્યુના ભાવથી તો આપણે ખૂબ આકર્ષક વળતર મળી જ રહ્યું છે અને યર ઓન યર ખૂબ સારું ડિવિડન્ડ પણ આ કંપની આપે છે, જે પણ તમને પ્રાપ્ત થઈ રહ્યું હશે. તો હું કહીશ કે ટૂંકા ગાળે જો નાણાંની જરૂરિયાત ન હોય તો દરરોજ આ કંપનીના શેરને ટ્રેક કરવાની બિલકુલ જરૂર નથી. આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ આ કંપનીમાં રોકાણ જારી રાખશો તો ચોક્કસપણે ખૂબ સારું વળતર પ્રાપ્ત થશે. જી. અને કોલર એક દીપકભાઈ જોડાયા છે. દીપકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. સાહેબ, મારો પ્રશ્ન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વિશે છે. અત્યારે ઉપરના મથાળેથી લગભગ 100 રૂપિયા ઘટીને 1340 જેવો આવ્યો છે ભાવ. શું આ ભાવે નવું રોકાણ કરી શકાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા? બિલકુલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં તમે જે ભાવ બોલ્યા તે બરાબર નથી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેરનો ભાવ અત્યારે 1600 રૂપિયાની ઉપર છે અને માર્ચ 2020માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો જે શેર છે તે 250-250 રૂપિયા ઉપર ટ્રેડ કરતો હતો અને અવિરતપણે તેમાં ખૂબ સારી તેજી સાથે 1700-1800 સુધીનો ભાવ આવી ચૂક્યો હતો. પણ હું કહીશ કે આ કંપનીમાં તમે ડિલિવરી બેઝ રોકાણ કર્યું હોય અને 2 થી 3 વર્ષ માટે રોકાણ જાળવી રાખી શકતા હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ આ કંપનીમાં રોકાણ જાળવી રાખો. આ કંપનીમાં હાલના લેવલથી ઉત્તર ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. જી. અને કોલર એક સુરેશભાઈ પણ જોડાયા છે. સુરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. સુરેશભાઈ, મારો અવાજ પહોંચી રહ્યો છે? હા હા જી, આપનો પ્રશ્ન જણાવો. હેલો, મારી પાસે ટાટા સ્ટીલ ને જીઓ ફાઇનાન્સ પડ્યા છે. શું કરું? વધશે ઉપર આવશે? બિલકુલ, પ્રથમ તો આપણે ટાટા ગ્રુપની ફ્લેગશિપ કંપની ટાટા સ્ટીલ વિશે વાત કરી. તો ટાટા સ્ટીલનો જે શેર છે તે હાલમાં 132 થી 138 ની વચ્ચે કોન્સોલિડેટ થઈ રહ્યો છે અને જે રીતે વૈશ્વિક લેવલે સ્ટીલની ડિમાન્ડ વધી રહી છે અને સ્થાનિક લેવલે પણ જે સ્ટીલની ડિમાન્ડ નીકળી રહી છે
તે જોતા મેટલ સેક્ટરનું ભાવિ હાલના 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન ખૂબ સારું લાગી રહ્યું છે. અને ટાટા સ્ટીલમાં જે રીતે ઇનબિલ્ડ એક્ટિવિટીઝ થઈ રહી છે અને ઘણી બધી ટાટા ગ્રુપની જે કંપનીઓ છે તેનું મર્જર પણ ટાટા સ્ટીલમાં થવા જઈ રહ્યું છે, તે એક પોઝિટિવ નિશાની છે. તો તેને લઈને કહીશ કે ટાટા સ્ટીલના શેરમાં આવનારા 1.5-2 વર્ષ દરમિયાન ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે અને હાલના લેવલથી આ કંપનીમાં વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પણ ખૂબ જ નહીવત છે. તો ટાટા સ્ટીલમાં તમારી પાસેનું જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવાની જ વાત કરીશ. જી જયદેવસિંહ, હવે બેન્કિંગ સેક્ટરમાં તમારી પસંદગીના 2 ખાનગી બેંકના સ્ટોક કયા હોઈ શકે? ખાનગી ક્ષેત્રની બેંકમાં જો રોકાણ કરવું હોય તો મારી પસંદગીમાં જે ફ્રન્ટલાઇન ખાનગી ક્ષેત્રની બેંકો છે, જેમાં HDFC બેંક અને કોટક મહિન્દ્રા બેંક, આ બંને બેંકો આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે. જી જયદેવસિંહ, હવે આવતીકાલનું માર્કેટ આપના મતે કેવું રહેવાની આશા છે? સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? બિલકુલ 2 દિવસના ઘટાડા પછી ભારતીય શેર બજારમાં આજે સારી મજબૂતાઈ જોવા મળી હતી અને આવતીકાલે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને તે દરમિયાન ભારતીય શેર બજારમાં ફ્લેટિશથી લઈ અને માઇનોર પોઝિટિવ કારોબાર જોવા મળી શકે છે. પણ આવનારા સપ્તાહ પછી જે ત્રિમાસિક ગાળાના કંપનીઓના પરિણામો આવશે અને તેમાં કોઈ હકારાત્મક બાબત બહાર આવશે તો ફરીથી ભારતીય શેર બજારો નવા ઉત્તમ સ્તરને પણ ક્રોસ કરી અને સારો દેખાવ કરી શકે છે. જી તો દર્શક મિત્રો, હવે વાત કરીએ એક્સપર્ટ ઓપિનિયન વિશે. તો જયદેવસિંહ, આ અંગે મારો પ્રથમ પ્રશ્ન છે કે તમારો પ્રથમ પસંદગીનો સ્ટોક કયો છે અને તેના માટે તમે કેટલો ટાર્ગેટ આપ્યો છે? આજે મારી પસંદગીના કુલ 5 સ્ટોક મેં આઈડેન્ટિફાય કર્યા છે અને તેમાં જે મારો પ્રથમ કંપનીનો જે સ્ટોક છે તેનું નામ છે BBTC અને બોમ્બે બર્બના નામથી આ કંપનીને ઓળખવામાં આવે છે અને આ કંપની હાલમાં 1592 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી છે અને તેમાં મારું 2000 રૂપિયાના ટાર્ગેટથી ખરીદીની સલાહ છે. જી જયદેવસિંહ, હવે બીજા નંબર પર આપનો પસંદગીનો સ્ટોક કયો છે અને તેમાં આપનો ટાર્ગેટ શું છે? બિલકુલ, હવે પછીનો જે મારો બીજા નંબરનો જે સ્ટોક છે તે મીડિયા સેક્ટરની જ કંપની છે અને તેનું નામ છે સન ટીવી. આ કંપનીનો હાલનો જે બંધ ભાવ છે તે 729 રૂપિયાની આસપાસ છે અને તેમાં હું 1000 રૂપિયાના ટાર્ગેટથી ખરીદીની સલાહ આપું છું. જી જયદેવસિંહ, આપનો ત્રીજા નંબરનો પસંદગીનો સ્ટોક અને તેમાં આપનો ટાર્ગેટ? બિલકુલ, હવે પછીનો મારો ત્રીજા નંબરનો જે સ્ટોક છે તે ટાટા ગ્રુપની ખૂબ જ સારા ફંડામેન્ટલ ધરાવતી કંપની છે અને તેનું નામ છે ટાટા કન્ઝ્યુમર. આ કંપનીનો શેર અત્યારે 1125 રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહ્યો છે. તેમાં 1050ના સ્ટોપ લોસથી હું ખરીદીની સલાહ આપું છું અને મારું આગામી સમયનું ટાર્ગેટ છે તે 1500 રૂપિયાનું છે. જી જયદેવસિંહ, તમારા પસંદગીનો ચોથા નંબરનો સ્ટોક અને તેમાં આપે શું ટાર્ગેટ આપ્યો છે? બિલકુલ, હવે પછીના મારા જે 2 સ્ટોક છે તે સ્મોલ કેપ સેગમેન્ટમાંથી છે અને તેમાં મારો જે ચોથા નંબરનો પસંદગીનો સ્ટોક છે તે આંધ્ર સિમેન્ટ છે. આ કંપનીમાં છેલ્લા 3 દિવસ દરમિયાન ખૂબ સારા વોલ્યુમના વધારા સાથે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે અને આ કંપનીમાં હું 110 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું અને આગામી સમયમાં મારું જે ટાર્ગેટ છે તે 200 રૂપિયાનું છે. જી અંતિમ અને પાંચમો તમારી પસંદગીનો સ્ટોક અને તેમાં આપનો ટાર્ગેટ શું છે? બિલકુલ, હવે પછીનો જે અંતિમ અને 5મા નંબરનો જે સ્ટોક છે તેનું નામ છે RBD રસાયણ. આ કંપનીમાં પણ છેલ્લા 3 દિવસ દરમિયાન નોંધપાત્ર વોલ્યુમના વધારા સાથે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે. ટૂંકા ગાળાનું મારું જે ટાર્ગેટ છે તે 200 રૂપિયાનું છે અને મધ્યમથી લાંબા ગાળા માટે આ કંપની તેનાથી પણ આગળ જઈને ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે. જી જયદેવસિંહ, આજે આપણે અહીં જે સ્ટોક અંગે ચર્ચા કરી છે તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે ખરું? બિલકુલ, આજે મેં જે કાંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. જી જયદેવસિંહ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોનું આ સરસ માર્ગદર્શન કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે જાણીએ કે જ્યોતિષની દ્રષ્ટિએ આવતીકાલનું માર્કેટ કેવું રહેશે. શુક્રવાર તારીખ 5/1/2024 ચિત્રા નક્ષત્ર છે અને તુલા રાશિ. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપ ટ્રેન્ડ થતી જોવા મળે એવું લાગી રહ્યું છે. બજાર સમય 11 થી 12 દરમિયાન બજાર થોડુંક નકારાત્મક બને, ધીમું પડે તેવું પણ બની શકે છે.
કલર, કેમિકલ, ફિલ્મ, ફાર્મા, એન્ટરટેનમેન્ટ જેવા સેક્ટરમાં મુવમેન્ટ થોડીક વધુ આવે તેવું બને. ગોલ્ડ, સિલ્વર પણ વધુ પ્રભાવિત થાય. સાંજે 7 થી 8 દરમિયાન અચાનક વોલ્યુમ વધે, કોઈક તેજી દેખાય તેવી પણ સંભાવના લાગે છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો ચણા, મગફળી, કપાસ, તલ, જવ જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય એવું બને. એમાં પણ બજાર સમય બપોરે 12 થી 1 દરમિયાન બજાર થોડું સુસ્ત બને અને પછી કોઈ જગ્યાએ ટ્રેન્ડ બદલાતા જોવા મળે તેવું પણ સંભવિત થઈ શકે.